અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રેમક્રશ કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી હતી. ઘાટા પીળા રંગના આવરણ છવાતા ગભરાટ ફેલાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રશ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વસૂટતો નજરે પડ્યો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં નોંધાતા કંપની સત્તાધીશોએ હાલ તો રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રશ એન્ટરપ્રાઇઝ કંપની પ્લાન્ટમાં ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વસૂટતા ગભરાટ ફેલાયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમક્રશ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આજરોજ રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વસૂટતો નજરે પડ્યો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીનો ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો આ તરફ સેફટી અને હેલ્થ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી. સેફટી અને હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધી જતા ગાસ્કેટ ફાટી ગયું હોય, જેના પગલે લીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર પર સ્થળ પર પહોંચી સ્થળ તપાસ હાથ ધરી હતી. તો ઘટનાને પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પણ તાત્કાલિક કંપની ઉપર પહોંચી ગયો હતો. બનાવના ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રશ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે. આ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે. અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે.